આજે ફરી પાછા આપણે એક નવી બુક ટોક સાથે મળ્યા છીએ. આજની બુક ટોક એક કન્સેપ્ટ એવો છે, આપણે દરેકને પૂછીએ ને કે શું કરો છો, આપણે પહેલાં હંમેશા શુંથી મીન્સ વોટથી શરૂ કરીએ છીએ. પણ આ લેખક સાયમન એ એમ કહે છે વાયથી શરૂ કરીએ. જે લોકો પોતાની લાઈફમાં વાયથી સ્ટાર્ટ કરે છે ને એ હંમેશા કંઈક કોમન મેનથી અપ હોય છે. તો એની લાઈફને એને બહુ સરસ રીતે આ બુક્સમાં ડિસ્ક્રાઈબ કરી છે. નોટ ઓનલી આ બુક આપણે કહી શકીએ ને કે બેસ્ટ સેલર બુક્સ તો છે જ, એ જ રીતે ફોરેનની અંદર એવું કહેવાય છે કે બેસ્ટ સેલર બુક્સ છે ને એ હંમેશા કંઈક નવું કરી જતી હોય. આ ઓથર પોતે પણ આ બુક ટોક ઉપર સારી એવી લેક્ચર સિરીઝ આપે છે. એમની પોતાની વેબસાઇટ છે અને અમેરિકાની અંદર એમને બહુ ન્યુયોર્ક સ્ટ્રીટ કરીને કહેવાય કે એની અંદર વેલ નોન બુક્સ ત્યાં ખાસ કરીને એ લોકોનું કહેવાય છે કે જે ન્યુયોર્ક સ્ટ્રીટની અંદર પબ્લિશ થતી હોય અને ન્યુયોર્ક સ્ટ્રીટમાં જે પ્રસિદ્ધ હોય એવી બુક્સ છે. તો આજે આપણી સાથે આપણા જ આત્મીય પરિવારના જીત સરના વાઈફ ઈશા મેમ કે જે આપને આ બુક ટોક આપશે. ઈશા મેમ, આઈ હેન્ડ ઓવર. Learning lessons, whatever I get from the book, and so I also love to discuss it with the people who are like-minded and who have same thought process. Maybe there are people who have read the same book but they have different lessons, different thoughts. So I like to interact with those people and I like to share my thoughts and learn some extra new lessons from the same book but the different people. So this is my why, and today I am going to start with this book talk with start with why. So this was my why, and I, Isha Madhani, welcome to one and all present over here in today's workshop, or we can say the book talk start with why. So first I would like to ask you all what you can see in this picture. Clock without hands. But કેમ ખબર પડી કે ક્લોક છે? પિક્ચર પહેલેથી માઇન્ડની અંદર છે એક સર્કલ કે જેમાં 1 to 12 નંબર્સ હોય. ઇટ કેન બી અ ક્લોક, બટ ઇટ કેન બી અ ક્લોક. 1 to 12 નંબર્સ આપણે ગોઠવી દઈએ તો એ ક્લોક થઈ શકે? નો, કારણ કે એક સર્કલમાં આપણે ખાલી 1 to 12 નંબર્સ ગોઠવેલા છે. જ્યારે એમાં એના 3 હેન્ડ્સ એડ થશે ત્યારે આપણે એને ક્લોક કહી શકશું. રેન્ડમલી કોઈ પણ આપણે સર્કલ બનાવીએ, હું તો ડ્રોઈંગમાં એટલી બધી સારી નથી, મે બી તમારામાંથી કોઈ હશે, તો એક સર્કલ આપણે બનાવીએ, શું એ પરફેક્ટ એક સર્કલ બનશે? એમાં 1 to 12 તમે નંબર એડ કરશો તો શું પરફેક્ટલી સેમ ડિસ્ટન્સથી એ એડ થશે? નો. પહેલાં તમારે એક પ્રોપર સર્કલ, એક પ્રોપર મશીનરી એડ કરવી પડશે, એના હેન્ડ્સને પ્રોપરલી ગોઠવવા પડશે. આપણે કલાક કાંટો, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો કહીએ, પ્રોપરલી એને ગોઠવવા પડશે અને પછી છેલ્લે તમે એમાં નંબર એડ કરશો તો એનો મિનિંગ બનશે અને તો પછી આપણે એને ક્લોક કહી શકશું. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટાર્ટિંગ. તમે કોઈ પણ વસ્તુ કેવી રીતે સ્ટાર્ટ કરો છો. જો સ્ટાર્ટ જ તમે ખોટી રીતે કર્યું હશે તો એ ક્લોક ફર્યા રાખશે. કાંટા કદાચ તમે મશીન લગાવેલું હશે તો મશીન એનું કામ કરશે, સેલ નાખશો એટલે, પણ એ સાચો ટાઈમ બતાવશે નહીં, એ ઓથેન્ટિકેટ હશે નહીં. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટાર્ટિંગ. અને એ સ્ટાર્ટિંગ જ્યારે તમે કોઈ પ્રોપર રીઝનથી કરશો, પ્રોપર વાય સાથે કરશો, જે આ બુકમાં આ ઓથરે સાયમન સિનેકે કીધેલું છે એવી રીતે કરશો, ધેન યોર આઉટકમ વિલ બી ધ મેજિકલ વન. એક એક્ઝામ્પલ હું હજી વધારે આપું. એકવાર એક અમેરિકન કાર કંપનીના એક્ઝિક્યુટિવ્સ હતા. એ લોકો જાપાન જાય છે અને ત્યાંના કાર એક્ઝિક્યુટિવ્સને મળે છે અને એ લોકો આખું તેની વર્ક પ્રોસેસને, ટેકનિકને કેવી રીતે વર્ક કરે છે એ જોવે છે. એટ ધ એન્ડ જ્યારે આખી કાર બનીને બહાર નીકળતી હોય છે અને એ લોકો જોવે છે, દે આર સરપ્રાઇઝડ. હાઉ ઇટ ઇઝ પોસિબલ? અમે તો જ્યારે કાર આખી બનીને બહાર ગાડી નીકળે ત્યારે ઘણા બધા ફોરમેન રાખેલા છે. શેના માટે? તો કે એનું આખું પ્રોપરલી આખું મોડેલ રેડી થયું છે કે નહીં એ જોવા માટે. ક્યાંય પણ ક્યાંયથી આડું અવડું થઈ ગયું હોય, કટિંગ આડું અવડું થઈ ગયું હોય, વધારે કોઈ પાર્ટ હોય તો એને વ્યવસ્થિત પ્રોપર તરીકે ગોઠવવા માટે અમે કેટલા બધા ફોરમેન રાખેલા છે. હાઉ યુ પીપલ ડુ ઇટ?
બહુ વન્ડરફુલ આન્સર આપે છે જાપાનના જે કાર એક્ઝિક્યુટિવ છે એ, વી મેક ઇટ શ્યોર ઇન અવર ડિઝાઇનિંગ એટ ધ સ્ટાર્ટ. કાર બનાવી છે એ રસ્તા ઉપર ચાલશે એ રીતે પ્રોપર બનાવી છે. એની સેફટી માટે પહેલા અંદરના બીજા બધા સેફટી ફીચર્સની પહેલા આપણે શું જોવું પડે? દરવાજા તો પ્રોપર બંધ થાય છે કે નહીં? એના વગર કાર ચલાવવાની કે રસ્તા ઉપર એને મૂકવાની કોઈ ગુંજાઈશ જ નથી. સો એ લોકો એમ આન્સર આપે છે કે અમે સ્ટાર્ટિંગમાં જ્યારે ડિઝાઇન બનાવીએ ત્યારે જ અમે એટલું એને શ્યોરલી એને અમે ડિઝાઇન કરીએ છીએ કે એટ ધ એન્ડ અમારે ખોટા પછી વર્ક કરવા પડે નહીં, ખોટા પીપલને હાયર કરવા. એટ ધ એન્ડ ટાઈમ તમે વિચારો, કોઈ પણ આપણે બધા પ્રોફેશનલ્સ ને સ્ટુડન્ટ્સ ને છે તો જોઈએ નવી તમે કોઈ પણ કરિયરમાં જોબ સ્ટાર્ટ કરો કે એવું કરો, ફર્સ્ટ ડે હોય, ફર્સ્ટ મંથ હોય ને કાંઈ પણ ફર્સ્ટ ટાઈમ તમે કોઈની સામે અપિયર થતા તો તમે નર્વસ હો, તમને બીક લાગે. પણ એટ ધ એન્ડ તમારે બધી કંઈ પણ પ્રિપેરેશન બાકી રાખી હોય તો તમારામાં કોન્ફિડન્સ હશે. એ મેજિકલ એક પાવર હોવો જોઈએ કે ભાઈ હશે, જેટલા સામે હશે ને એટલાને હું સંભાળી લઈશ. શું કામ? આઈ એમ રેડી વિથ માય નોલેજ, આઈ એમ રેડી વિથ માય whatever reason I am here, I am ready with my experience and knowledge. So that is the importance of starting with why. પણ જેમ ક્લોકમાં 3 હેન્ડ્સ હોય છે, કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. કલાક કાંટો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે હોય કારણ કે કઈ કલાક છે એ આપણને બતાવે. મિનિટ અને સેકન્ડ ક્લોક એ ફર્યા રાખે પણ કઈ કલાક ઇમ્પોર્ટન્ટ છે એ આપણને નહીં બતાવે. એવી રીતે વાયથી સ્ટાર્ટ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બટ એની સાથે સાથે એના બીજા 2 હેન્ડ્સ છે, how and what. He given the golden circle, it is called why, how and what. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે why, કારણ કે તમે રીઝન વગર કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરશો તો એનું આઉટકમ મે બી સારું આવી જાય, બટ ધેર ઇઝ નો ગેરંટી. જ્યારે પ્રોપર રીઝનથી કાંઈ પણ સ્ટાર્ટ કરશો, યુ હેવ ધ ગેરંટી દેટ યુ વિલ હેવ ધ બેસ્ટ રિઝલ્ટ. પણ એની સાથે સાથે કેવી રીતે કરવું અને શું કરવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રોફેશનલ લાઈફમાં જોઈએ તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર હવે આ જ આખું ગોલ્ડન સર્કલ છે એને કોન શેપમાં હું બતાવું તો આમાં જે વાય છે એનો પોર્શન સાવ નાનકડો છે. કેન યુ સી ઇટ? સાવ નાનો પોર્શન છે. ઇમ્પોર્ટન્ટ એ એટલું જ છે. પણ પ્રોફેશનલ લાઈફમાં જોઈએ તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર બહુ એક્ઝિક્યુટિવ લેવલના ટોપ લેવલના લોકો હોય ને એને જ ખબર હોય વાય ધ કંપની એક્ઝિસ્ટ. કંપની શું કામ એક્ઝિસ્ટ કરે છે. બાકી બધા વર્કર તો પોતપોતાનું વર્ક કરતા હોય કે ભાઈ હાલો જોબ મળી છે તો પ્રમોશન મળશે, પૈસા મળશે, કંઈક આપણે એમાંથી કંઈક સારી લાઈફસ્ટાઈલ આપણે જીવશું, એના માટે એ લોકો વર્ક કરતા હોય છે. બટ ધે આર નોટ ક્લિયર અબાઉટ ધ વાય ઓફ ધ કંપની. એનાથી નીચે જોઈએ આપણે હાવ, એનો પોર્શન થોડોક વાય કરતાં મોટો છે. ઇટ મીન્સ કે મેનેજર લેવલના ને હેડ લેવલના ને એ લોકો હોય એને કેવી રીતે વર્ક કરવું છે એ એને ખબર હોય. કઈ ટેકનિકથી વર્ક કરશું તો બેસ્ટ રિઝલ્ટ મળશે, કઈ ટેકનોલોજી કયા ફિલ્ડમાં અપ્લાય કરવી પડશે, કેવી રીતે કરવું પડશે એ એને ખબર. તો એ લોકો છે એ આ વોટ જે નીચેના ફોરમેન્સ ને એ બધા હોય કે જે ડે ટુ ડે આપણે નોર્મલ લેવલના કે બિલો 2-3 લેવલના વર્કર્સ કહીએ એ બધા આ વોટ લેવલમાં આવશે કે એને શું કરવાનું છે એ ખબર છે. ટાસ્ક આપશે એટલે અમે કરી નાખશું. વધારે સારી રીતે કેમ કરી શકાય, કઈ રીતે ટાઈમ સેવ કરી શકાય એ કંઈ એને ખબર હશે નહીં. એ વર્ક આપશે એટલે કરી નાખશે. હાઈ લેવલ હાવ લેવલના લોકો હશે એ થોડાક નોલેજેબલ હશે. બટ જસ્ટ ઇમેજિન કે આ કંપનીનું જે વાય છે એ જો વોટ લેવલના વર્કર સુધી જો ક્લિયર કરવામાં આવે ને પહોંચાડવામાં આવે તો એ કંપનીની કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એની સક્સેસ કયા લેવલે છે. જસ્ટ એન એક્ઝામ્પલથી હું તમને સમજાવું. ટાટા ગ્રુપ નામ તો સાંભળેલું જ હશે, બરાબર? તાજ ઉપર હુમલો થયેલો હતો 26/11, બહુ ફેમસ આપણે ઓલું છે. ત્યારે આપણને ખબર છે કે ત્યાં ટાટાના જે વર્કર્સ હતા એ લોકોએ પોતાની લાઈફની કાંઈ પણ ચિંતા કર્યા વગર એ લોકોએ ત્યાંના જે ગેસ્ટ હતા ફોરેનર્સ કે ઇન્ડિયન્સ કાંઈ પણ વિચાર્યા વગર એ લોકોએ પોતાની લાઈફ સેક્રિફાઈસ કરી અને એ લોકોનો જીવ બચાવ્યો હતો. યસ ઓર નો? બીકોઝ તે ગ્રાઉન્ડ લેવલના વર્કર્સ હતા, એ લોકો માટે પણ આ વાય ક્લિયર હતું. સો ઇટ્સ મેજિકલ. આપણે આતંકવાદીઓને યાદ કરીએ એના કરતાં પણ આપણે ઓર્ગેનાઇઝેશનમાં પણ એવા એક્ઝામ્પલ આપતા હશું કે ટાટા ગ્રુપ છે એને એના એમ્પ્લોઈઝને જે રીતે ટ્રેન કર્યા છે કે જે રીતે એ લોકોના એમ્પ્લોઈઝને એ લોકો સાચવે છે એ બહુ સરાહનીય છે, એ બહુ સારી બાબત છે. બટ ઇટ્સ નોટ ઓનલી કે એ લોકો કેવી રીતે સાચવે છે. ઇટ વી કેન સે they are clear with their why and it is spreaded to the
ડાઉનેસ્ટ લેવલ, લોએસ્ટ લેવલ એ લોકોએ એનું વાય સ્પ્રેડ કરેલું છે. હવે આપણે આગળ જોઈએ તો કંપની છે એ આપણને બે રીતે આપણે અપ્રોચ કરતી હોય છે. એની પ્રોડક્ટ અને સર્વિસ જ્યારે આપણે આપણા સુધી પહોંચાડવી હોય તો એ બે રીતે આપણને અપ્રોચ કરે છે. ફર્સ્ટ મેનિપ્યુલેશન કરીને અને સેકન્ડ ઇન્સ્પાયર કરીને. બેમાં બહુ ઓછો ડિફરન્સ છે. આપણને આ કોમન પીપલ આપણે બધી વસ્તુ કોમનલી જોતા હોઈએ તો આપણને એમ જ લાગે છે દે આર ઇન્સ્પાયરિંગ અસ. બહુ પાતળી એવી ભેદરેખા આપણે કહી શકાય. પણ જ્યારે કોઈ પણ કંપની એની પ્રોડક્ટ બતાવે છે, એના ફીચર્સ બતાવશે, એના શેપ્સ બતાવશે, કલર્સ બતાવશે, કેટલી સારી ક્વોલિટી છે એવું બતાવશે, ફ્રી શિપ કાર્ડ્સ, મેમ્બરશિપ કાર્ડ્સ, તમે અમારું પેક ઓપન કરશો કિન્ડર જોયમાં ને આવે છે. આપણે નાના હતા ત્યારે ઓલા વેફર્સમાં ને ચાચા ચિપ્સ કે એવું કંઈક આવતું હોય, આઈ ડોન્ટ નો, અંકલ ચિપ્સ કે કંઈક, એમાંય કંઈક એવું એ લોકો એડવર્ટાઇઝ કરતા કે તમે રેપર ખોલશો એટલે અંદરથી કંઈક ગિફ્ટ નીકળશે. I only call it, and don't I, from this book they call it the manipulation only, because એ પ્રોડક્ટ્સ નથી કરતા, એ આપણના માઇન્ડને મેનિપ્યુલેટ કરે છે એવી ઇન્ફોર્મેશનથી કે આપણે એ લેવા માટે લલચાઈએ, આપણને એ લેવાની ઈચ્છા થાય કે શું છે, સમથિંગ સરપ્રાઇઝિંગ ઇઝ ધેર, શું નીકળે છે એ તો જોઈએ. કંઈક ઓલું ક્રેશ કરો એટલે હર ઘંટે કાર જીતને કા મોકા પાવો. કરોડો લોકો છે એની પાસે 1000માં કાર હોય અને એમ કે હર ઘંટે કાર જીતને કા મોકા પાવો. ઇટ્સ નોટ પોસિબલ. ઇટ્સ ધ હાઈ લેવલ ઓફ મેનિપ્યુલેશન બટ નોટ ધ ઇન્સ્પિરેશન. તો મોસ્ટલી આપણે કોઈ પણ કંપની જોઈએ એ આપણને આ લેવલનું મેનિપ્યુલેશન આપતી હોય છે, આપણા માઇન્ડ સાથે, થોટ્સ સાથે રમતી હોય છે. બટ ધ રિયલ ઇન્સ્પિરેશન ધે જસ્ટ લાઇટ અપ અવર માઇન્ડ્સ. ફોર એન એક્ઝામ્પલ, એપલ કંપની, એની પ્રોડક્ટ્સ મોંઘી હશે બધા કરતા, યસ ઓર નો? યસ ઓર નો? યસ. બધા કરતા મોંઘી છે. આપણે ફોન, કોઈ પણ બીજી કંપનીનો ફોન લઈએ તો સાથે આપણને કવર, ચાર્જર, સ્ક્રીન ગાર્ડ એક્સેટ્રા ઘણી બધી વસ્તુ ફ્રી ઓફમાં આપે છે. મોબાઈલનો ફોન લઈએ આપણે, એપલનો મોબાઈલ ફોન લઈએ તો આપણે ચાર્જરે અલગથી પરચેસ કરવું. બટ પીપલ આર ડુઈંગ ધેટ. જ્યારે એપલનો ફોન લોન્ચ થાય ત્યારે 6 વાગ્યાથી લાઈનમાં લોકો ઊભા રહી ગયા હોય છે. બિઝનેસમાં રજા રાખવી પડે, જોબમાં રજા રાખવી પડે, વર્કિંગ તો હશે જ, એમને એપલનો ફોન આવે નહીં, રજા રાખવી પડે. નો મેટર તમારે કેટલા આર્સ સુધી ત્યાં લાઈનમાં ઊભું રહેવું પડશે. ધે આર ડુઈંગ ધેટ બીકોઝ they are providing, they are inspiring us and they are providing the reason to purchase their product. એ લોકો કાંઈ પણ એના મોબાઈલ ફોન્સ બનાવે છે, પીસી બનાવે છે, MP3 પ્લેયર બનાવે છે, જે કાંઈ પણ બનાવે છે, they have their clear why that we are providing a different kind of lifestyle to the people. Not just mobile phone or the accessories or any electronic item. We are providing the different kind of lifestyle. એની એડવર્ટાઇઝમેન્ટ જોશો ને તો પણ કોઈ પણ હીરો હિરોઈન કે બીજા કોઈ ફેમસ ફેસીસ તમને જોવા નહીં મળે. કેવી રીતે એના પ્રોડક્ટ વર્ક કરે છે અને કેવી રીતના એના ફીચર્સ છે એ તમને બતાવશે. અને એમાં કોઈ પણ હર્ડ નહીં હોય કે એ એનો એપલનો ફોન વાપરે છે કે એપલની પ્રોડક્ટ વાપરે છે. કોઈ એક પર્સન જ હશે, બીકોઝ સીના ટોળા ન હોય એવું પ્રિડિક્ટ કરે છે. વી આર ડિફરન્ટ અને યુનિક પીપલના ટોળા ન હોય. દે આર ઓલવેઝ અલોન. ત્યારે તમારે વાયથી સ્ટાર્ટ કરવું પડશે હશે, ત્યારે તમે એકલા જ સ્ટાર્ટ કરવું પડશે, પણ સાથે સાથે બાય પાસિંગ ઓફ ટાઈમ તમારા જેવા લાઇક માઇન્ડેડ પીપલ તમને મળતા જશે. બટ યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ અલોન વિથ ધ શ્યોરિટી ઓફ યોર વાય. નેક્સ્ટ આપણે પર્સનલ લાઈફની વાત કરીએ. કોણ છે આ? બિલ ગેટ્સ. ઓકે, હુ ઇઝ હી? એનીવન? બિલ ગેટ્સ કોણ હતા? માઇક્રોસોફ્ટના CEO. He was also CEO of Microsoft. મિસ્ટર સ્ટીવ બોલમર એ પણ માઇક્રોસોફ્ટના CEO જ હતા, પાસ્ટ CEO જ છે. પણ જ્યારે બિલ ગેટ્સ સ્પીચ આપવા માટે ઊભા થાય, એના એમ્પ્લોઈઝની મીટિંગ હોય કે કાંઈ પણ કોન્ફરન્સ હોય અને એ જ્યારે સ્પીચ આપવા માટે ઊભા થાય તો એ ધીર ગંભીર એની પર્સનાલિટી હોય ને સાવ શાંત હોય, પણ એ 2-3 કલાક સુધી બોલે તો પણ એના એમ્પ્લોઈઝને એને સાંભળવા ગમે, એ એનાથી ઇન્સ્પાયર થાય અને જે કાંઈ પણ એના લેસન્સ હોય એ મહિનાઓ અને વર્ષો સુધી એ લેસન્સ ઉપર એના એમ્પ્લોઈઝ વર્ક કરતા હોય. ઓન ધ અધર હેન્ડ, ધેટ્સ વાય વી નો હિમ એન્ડ વી ડોન્ટ નો ધ મિસ્ટર સ્ટીવ બોલમર. પોઝિશન બેની સેમ જ છે. ધ ડિફરન્સ ઇઝ કરિઝમા. બીકોઝ જ્યારે
સ્ટીવ બોલમર છે એ સ્ટેજ ઉપર બોલવા માટે ઊભા થાય. હી ઇઝ સો એનર્જેટિક કે જ્યારે તમે જાણે કોઈ પણ મ્યુઝિકલ કોન્સર્ટમાં ગયા હોય અને કેમ ધૂમ ધડાકા કરીને કોઈ સિંગર હોય સ્ટેજ ઉપર આવે, એવી રીતે એ એટલા એનર્જેટિકલી આવે કે ઓડિયન્સને થોડીક વાર મજા આવી જાય, લોકો થોડીક વાર હો હા ને રાડારાડી કરવા માંડે. બટ ઇટ્સ ફોર ફ્યુ hours only or maybe for few days, last for few days only, because he lead with his energy and energy only excites, but your charisma inspires. That is the our personal life experience, or we can say the importance of why in our personal life. પોઝિશન બેયની સેમ હતી, પ્રોફેશનલી બે સેમ પોઝિશન અને બે સક્સેસ ઉપર હતા, બટ પર્સનલી જ્યારે તમારે લોકોને ઇન્સ્પાયર કરવા હોય તો તમારો પણ વાય ક્લિયર હોવો જોઈએ. ઇટ ડઝન્ટ ઓનલી હેલ્પફુલ ઇન ધ પ્રોફેશનલ લાઈફ, ઇટ્સ ઓલ્સો ધેટ મચ હેલ્પફુલ ઇન અવર પર્સનલ લાઈફ. નાઉ વોટ હેપન્સ વેન વાય ગો ફઝી? નથિંગ ઇઝ કોન્સ્ટન્ટ. તમે ગમે એટલા સીએ જેવી ડિગ્રી છે, તમે ગમે એટલા કોન્ફિડન્સથી સ્ટાર્ટ કરી હોય કે હું કરી જ લઈશ, બટ ઇટ્સ અ લોંગ જર્ની એન્ડ સમવોટ ટફ. પણ તમારું જો ડેડિકેશન નહીં હોય તો તરત તમને અફેક્ટ કરશે, યસ ઓર નો? કોક એમ કહેશે ને અઘરું છે, મૂકી દેવાય, આમ જોન તારા જેવડા બીજા જલસા કરે, એમાં કાંઈ નથી. વોટ વિલ હેપન? મે બી યુ લેફ્ટ ઓર મે બી યોર એનર્જી વિલ ગો ડાઉન. એવી જ રીતે જ્યારે આપણે પ્રોફેશનલી જોઈએ તો જ્યારે વાય કંપની ભૂલી જાય છે, જસ્ટ લાઇક એન Volkswagen company. The reason for Volkswagen company was to make cars for the common people. Their main purpose of starting the company and making cars was not for the people to give car for the luxury. It's for just comfort and for common people કે જે લોકો ફેમિલી સાથે બહાર જવું હોય તો ક્યાંક જઈ શકે એના માટે લોકો કાર બનાવતા. But at the level of success, at one time, what they did? They made $70,000 car. And so what happened? The public rejected them. Because they, why go fuzzy? It doesn't matter કે કંપની જે પીપલ હતા એને લક્ઝરિયસ કાર જોતી નહોતી. They drive. લોકો છે જે લક્ઝરિયસ કાર પરચેસ કરે છે, બટ ફોક્સવેગન કંપની છે એનું વાય હતું કોમન પીપલ માટે કાર બનાવી, અફોર્ડેબલ રેટમાં બનાવી. ઈ વાય ઈ લોકો ભૂલી ગયા, એન્ડ ધેટ્સ વાય ધ પીપલ ફોરગોટ ધ કંપની. ધ સેકન્ડ એક્ઝામ્પલ વી કેન ગેટ ઓફ વોલમાર્ટ. મેઇન જે વોલમાર્ટનું રીઝન હતું એ એની અરાઉન્ડની કોમ્યુનિટી હતી અને એના જે લોકો હતા એ લોકોને સારી વસ્તુ અને ઓછા રેટ્સથી વસ્તુ પ્રોવાઈડ કરવાની, ટુ બીકમ હેલ્પફુલ ટુ ધ કોમ્યુનિટી. એ લોકોનો મેઇન પર્પસ હતો અને મેઇન એ લોકોનું વી કેન સે વાય હતું કંપની બનાવવા માટે. બટ વેન ધ CEO ચેન્જડ, હી જસ્ટ ફોકસ્ડ ઓન ધ મિનિમાલિસ્ટ ધ કોસ્ટને કેવી રીતે મિનિમાઇઝ કરવી, કેવી રીતે ઓછા પ્રાઇસથી વસ્તુઓ આપવી, એના માટે એણે ફોકસ કર્યું. લોકોને કેવી રીતે હેલ્પફુલ થવું, હી ફોરગોટ ધેટ. સો ધ કંપની ગોટ ધ રિજેક્શન. So this is the reason what happens when why go fuzzy. Again, there are two kind of people. As per Simon Sinek, he says there are two kind of people. Why kind of people and how kind of people. જે વાય ટાઈપના પીપલ હોય છે એ બહુ ઇમેજિનરી હોય. તમે જ્યારે સ્ટડી કરતા હશો ત્યારે તમારા ફ્રેન્ડ સર્કલમાં ને એમ પણ હશે, મારે તો મોટા થઈને આટલું અચીવ કરી લેવું છે, સ્ટાર્ટઅપ કરવું છે, લાખો કરોડો કમાવા છે, લક્ઝરિયસ કાર લેવી છે, બોમ્બેમાં સી વ્યૂ આવતો હોય એવો ફ્લેટ પરચેસ કરવો છે, ફોરેન જવું છે. ડ્રીમર, આઈ એમ નોટ સેઇંગ ડે ડ્રીમર, બટ અ ડ્રીમર કે ઘણું બધું અચીવ કરી લેવું છે. મે બી ઇટ ઇઝ અ રિયલિસ્ટિક ઓર નોટ, કેવી રીતે થશે કેમ થશે આઈ ડોન્ટ નો, બટ મારે એ વસ્તુ કરવી છે. દે આર ધ વાય કાઇન્ડ ઓફ પીપલ હુ આર વિઝન ઓરિએન્ટેડ, કે એ લોકોને કરવું છે, કેવી રીતે થશે મે બી ધે નો, મે બી ધે ડોન્ટ નો, પણ કરવું છે. ઓન ધ અધર હેન્ડ હાઉ ટાઈપના જે પીપલ છે પ્રેક્ટિકલ અને રિયલિસ્ટિક હોય. વર્ક આપ્યું છે, ટાસ્ક આપ્યું છે, ધે આર ટાસ્ક ઓરિએન્ટેડ. જે કંઈ પણ એને કરવાનું હશે ને ટાસ્ક હશે, સવારે ઉઠશે ટુ ડુ લિસ્ટ બની જશે, શું કરવાનું છે, ઓકે આ કામમાં આટલી વાર, આ કામમાં આટલી વાર, સાંજ થશે, થઈ ગયું કે નહીં. ધે આર હાઉ કાઇન્ડ ઓફ પીપલ. આટલું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, આઈ વિલ ફાઇન્ડ ધેટ. ઓછો ટાઈમ છે, વધારે ટાસ્ક છે, આઈ વિલ ફાઇન્ડ ધ ટેકનિક કે મારે કેવી રીતે કમ્પ્લીટ કરવું, શેને પ્રાયોરિટી આપવી, કેમ કરવું. બટ દે આર વર્ક ઓરિએન્ટેડ. સો
આ આપણે કહી શકાય કે એક થોડુંક આપણને બીટર ટ્રુથ લાગે, બટ વાય કાઇન્ડના જે પીપલ હોય એને હંમેશા હાવ ટાઈપના પીપલની રિક્વાયરમેન્ટ રહે, બીકોઝ દે આર ડ્રીમર ઓનલી. સમ પીપલ આર દેર હુ નો હાઉ ટુ ડુ વર્ક, બટ નોટ ઓલ પીપલ વાય કાઇન્ડ ઓફ પીપલ નો હાઉ ટુ વર્ક. પણ હાવ ટાઈપના પીપલ હશે એને ખાલી એક ટેકનિક ખબર પડી જાય કે ચાલો મોબાઈલ ફોન આવી રીતે બનાવાય છે, એને ટેકનિક ખબર પડી જશે, પછી એ બનાવી શકશે. એની પ્રાઇસ કેવી રીતે ઓછી કરવી, એના માટે લોકોને હાથ કરીને કેવી રીતે તાજા ફીચર્સ આપવા, કેવી રીતે લોકોને મેનિપ્યુલેટ કરવા, ઇટ્સ ઇઝી. ઇન્સ્પિરેશન ટુ ગીવ ઇન્સ્પિરેશન ઇઝ હાર્ડ, બટ ટુ મેનિપ્યુલેટ સમવન ઇટ લોટ ઇઝીયર. તો એને ખબર હશે કે કેવી રીતે કરવું, તો એ સક્સેસ મેળવી લેશે. અ કાઇન્ડ ઓફ એક લેવલની સક્સેસ એને મળી જશે. એને વાઇટ ટાઈપના પીપલની જરૂર હશે નહીં, બીકોઝ દે હેવ મિશન ટુ અચીવ, બટ દે હેવ નોટ વિઝન ટુ અચીવ. સો વાય ટાઈપના પીપલને હંમેશા હાવ ટાઈપના પીપલની જરૂર પડશે, પણ હાવ ટાઈપના પીપલને રિક્વાયરમેન્ટ નથી કે પડે જ. સામે એવું કોઈ શ્યોરિટી પણ નથી કે હાવ ટાઈપના પીપલને સક્સેસ મળશે જ. મે બી ધે વિલ નોટ. પછી શું કરવું? સો દે ડોન્ટ હેવ વિઝન એટ ધેટ ટાઈમ કે પછી શું કરવું, ઇફ આઈ ફેલ પછી શું કરીશ. બટ વાય ટાઈપના પીપલ પાસે એ હોય જ. સો વોટ કેન વી ડુ વેન વાય ગો ફઝી? What to do? Keep calm, stay focused, remember your starting point, remember your why. Don't let it confused or not let it fuzzy by the outer world. It's your why, and everyone can have their different why. So just stay focused. Don't let your why affected by the outer world. તમારું why તમને ખબર છે, એના રીઝન્સ, એની પાછળનું ઇન્સ્પિરેશન ખાલી તમને જ ખબર હશે. That inspiration can be your parents, any person, any book. It can be anything, non-living thing from the nature also. જ્યારે આટલું બધું અત્યાર સુધીનું ઇન્વેન્શન થયેલું છે, એ બધું કંઈક ને કંઈક આવા થોટથી જ થયેલું છે. દર વખતે કોઈ લીડર હોય કે કોઈ પણ પ્રોડક્ટ હોય એ જ ઇન્સ્પિરેશન બન્યું હોય એવું જરૂરી નથી. તમારું ડિસ્કમ્ફર્ટ હોય એ પણ તમારું ઇન્સ્પિરેશન બની શકે. ગાડામાં જવામાં વાર લાગતી હતી ને બહુ રોદા લાગતા હતા એટલે બાઇક ને કાર ને સાયકલ ને બધું બન્યું, તો એ તમારું ડિસ્કમ્ફર્ટ હતું કે જે આપણા માટે ઇન્સ્પિરેશન બની ગયું કે વધારે કમ્ફર્ટ કેમ. સો આઉટર વર્લ્ડથી વાયને તમારે અફેક્ટ થવા દેવાની કોઈ પણ રિક્વાયરમેન્ટ છે નહીં, એન્ડ ઇટ મસ્ટ નોટ બી અફેક્ટેડ બાય ધેમ. જ્યારે પણ એવું લાગે કે આ આઉટર વર્લ્ડથી અફેક્ટ થાય છે અથવા તો કંઈ પણ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે, જસ્ટ સ્ટે કામ, ફોકસ એન્ડ રિમેમ્બર યોર સ્ટાર્ટિંગ પોઈન્ટ. વાય યોર વાય ઇઝ જસ્ટ યોર્સ. એ તમારે સ્ટાર્ટ કરવાનું છે. એન્ડ નેવર ફોરગેટ ધ કોમ્પિટિશન ઇઝ વિધિન. ઇટ્સ નોટ વિથ ધ આઉટર વર્લ્ડ. તમારે તમારી જાત સાથે સક્સેસ લેવાની છે, બીકોઝ મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી, ડોમેસ્ટિકલી, ઇન્ટરનેશનલી કોઈ પણ રીતની તમારી કોઈની સાથે કોમ્પિટિશન નથી. પર્સનલ લાઈફમાં ગ્રો કરવું છે કે પ્રોફેશનલ લાઈફમાં ગ્રો કરવું છે, તમારી કોમ્પિટિશન તમારી જાત સાથે છે. ટુ બી બેટર પર્સન ટુડે ધેન યસ્ટરડે, ટુ ટ્રાય ટુ બી બેટર પર્સન ટુમોરો ધેન ટુડે આઈ એમ. જ્યારે એ ક્લિયર હશે ને જ્યારે તમારું મેન્ટલથી ક્લિયર હશે કે કોમ્પિટિશન મારી સાથે, મારી જાત સાથે છે, આઈ વોન્ટ ટુ બી બેટર ઇન પ્રોફેશનલી ઓર પર્સનલી, ત્યારે આઉટર વર્લ્ડ તમને અફેક્ટ થશે નહીં. સો બી ધ વાય ટાઈપ ઓફ પીપલ, get your support from the how type of people, get your how type of people, and enjoy the whatever success you want in life. These are three hands we can say. Why? Be the right type of person. How? Gain or collect your any relationship with your how type of people and achieve whatever you want in the life. Thank you so much. It was all from the my side. Thank you so much to Anjali ma'am, Raksha ma'am, library head sir who is not present for any reason right now, and Atmiya family for having me over here and giving me this wonderful opportunity. Thank you so much once again. Now the session is open for the discussion, and yes, one last request. For more book reviews and suggestions, you can scan my Instagram page, which is bookthoughts19. You can scan and follow my channel also. Thank you so much. Any discussion or anything from your side now?
क्योंकि वाई क्लियर हमें भी करना है ये मेरे, क्योंकि बोलना बहुत इजी है, बट अपने आप को वाई क्लियर करना कभी कभी डिफिकल्ट हो जाता है या कंफ्यूजन बढ़ जाता है। मैम ने बोला हाँ तो कुछ बोलिए आप। वाई क्लियर होता है, फिर कुछ ऐसे बातें आ जाती है तो हमारा वाई फिर अनक्लियर हो जाता है। Yes, that is. That happens. That's why he has said why go fuzzy. It happens. But what to do at that time? Just keep calm. Focus on your priorities. Focus on your why. જ્યારે why તમે બનાવેલું હશે લાઈફમાં, પર્સનલમાં બનાવેલું હોય આપણે કે પર્સનલી આપણે કયા સ્ટેજે ગ્રો કરવું છે, આપણા ફેમિલીમાં મેરિડ હોય તો આપણે કેવું એક વ્યક્તિ આપણે બનવું છે, બરાબર? આપણા જે ફોર ફાધર્સ હોય, આપણા સાસુ હોય કે જે કંઈ પણ લોકો હોય, આપણા ફેમિલીની એક રેપ્યુટેશન હોય. આપણે ફોરેનમાં હોય તો એ આપણે જાજુ કોઈ કન્સિડર ન કરતું હોય, ત્યાં એક જનરેશન સુધી જ એનું ફેમિલી હોય. આપણે 7 પેઢીઓ સુધીથી આપણી એક પરંપરા છે કે એ ચાલ્યું આવતું હોય, આપણી રેપ્યુટેશન છે એ ચાલી આવતી હોય. તો એને કઈ રીતે તમારે આગળ વધારવી છે એ પર્સનલ લાઈફનો તમારો ગોલ હશે કે એક મધર કે ફાધર કે એક બ્રધર કે એક ડોટર ઇન લો કે ડોટર બનવું છે તો એક કયા લેવલ સુધી તમારે એમાં ડેડિકેશન આપવું છે, તો એ તમારું પર્સનલ લેવલનું હશે. પ્રોફેશનલ લેવલનું હશે તો તમારા હેડ ને સિનિયર્સને તમે જોતા હશો કે આ લેવલે પહોંચવું છે. ઘણાને ખાલી લેક્ચર્સ, આપણે અહીંયા પ્રોફેશનલ્સ છે એટલે હું એ રીતે વાત કરું છું કે ઘણાને ખાલી લેક્ચર્સમાં જ આગળ વધવું હશે કે મારે હેડ લેવલનું પ્રોફેશનલ બનવું છે કે જ્યારે હું લેક્ચર લેતી હોઉં કે લેતો હોઉં ત્યારે મારા જો બેસ્ટ લેક્ચર કોઈ ડિલિવર ન કરી શકે. ઘણાને એવું હોય કે મારે યુનિવર્સિટીમાં હેડ થવું છે કે યુનિવર્સિટી ઓન કરવી છે કે ડિરેક્ટર થવું છે, તો સો ધેટ કાઇન્ડ. તો જ્યારે એ ફઝી તમે કહો છો કે કન્ફ્યુઝ થઈ જાય છે તો આઉટર વર્લ્ડના પહેલાં જે થોટ્સ હોય એને પહેલાં ડિલીટ કરો, કારણ કે તમારું રીઝન છે એ લોકોને તમે નહીં સમજાવી શકો. એ લોકોની પોતાની થોટ પ્રોસેસ, પોતાના વિચારો હશે. એ લોકો બધા તમને સજેશન્સ આપશે બીકોઝ ઇટ્સ ફ્રી, એમાં કાંઈ ન લાગે. એ જ સજેશન પોતાની ઉપર અપ્લાય કરવાના હોય ને તો સૌથી કોસ્ટલી હોય, પણ બીજાને દેવામાં એમાં કાંઈ લાગતું જ નથી. સો એને અફેક્ટેડ ન થવા દેવાનું, પછી તમારી અંદરથી પાછા એ રીઝન્સને જગાડવાના કે શું કામ મેં આ સ્ટાર્ટ કરવાનું. મેમ મારે એ પૂછવું છે કે તમે જે અત્યારે બે વાયની વાત કરી કે પર્સનલ વાય અને પ્રોફેશનલ વાય, તો ઘણીવાર આપણે બે ક્લિયર હોય પણ એક ટાઈમ એવો આવે કે કદાચ પ્રોફેશનલ વાયને કરવા માટે પર્સનલ વાય વચ્ચે આવતું હોય તો શું કરવું? ઇટ કેન, મારું જ હું એક્ઝામ્પલ આપીશ, બટ એમનું છે જ એક્ઝામ્પલ, એ પોતે બંનેની વચ્ચે બે અચીવ કરેલું છે, બે મારો એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવીશ. હું એવું નથી કહેતી કે મેં જે કંઈ પણ કર્યું કે કંઈ કરું છું એ બહુ એક્ઝામ્પલ જેવું છે, બટ મેં જે રીતે ડિસિઝન લીધું છે તમારી જેવી સિચ્યુએશનમાં એ હું કહીશ. જ્યારે મારા મેરેજ થયા પછી 8th મંથની મને પ્રેગ્નન્સી હતી ત્યાં સુધી હું વર્ક કરતી હતી. આફ્ટર ધેટ લાસ્ટ મંથ નો ડોક્ટર ઓર એનીવન એડવાઇસ, અને મારે 8th મંથમાં મારી હેલ્થ પણ ખરાબ થઈ ગઈ હતી. સો ફોર 1 મંથ આઈ વોઝ ટોટલી બેડ રેસ્ટ. સો ત્યારે વર્ક મૂકી દીધું, હું પણ લેક્ચરર જ હતી અને અત્યારે મારું PhD પણ પરસ્યુઇંગ છે. સો ત્યારે ટોટલી એ બ્રેક આવી ગયો. એટ ધેટ ટાઈમ મને બહુ એવી ઈચ્છા હતી કે ના બેબી આવી જાય 4-6 મહિના ઓકે છે પછી હું વર્ક સ્ટાર્ટ કરી દઈશ. બટ વેન આઈ ગેવ બર્થ ટુ માય બેબી બોય દેન આઈ વોઝ વેરી ક્લિયર કે પ્રોફેશનલી જે કંઈ પણ હોય, હું એક જગ્યાએ જ્યાં ભણાવતી હતી કે ભણાવવા જવાનો વિચાર કરતી હતી, મારી બદલે કોઈક આવી જ જશે. ક્યાંય કોઈ દુનિયા અટકવાની નથી. ફર્સ્ટલી હું જે રિસ્પોન્સિબિલિટી આ દુનિયામાં લાવી છું એ ટોટલી મારી જ છે. ત્યાં મારી પ્લેસ ત્યાં કોઈ રિપ્લેસમેન્ટ નથી આવવાનું. સો આઈ ડિસાઇડેડ કે પ્રોફેશનલ લાઈફ કેન વેઇટ એટ ધેટ ટાઈમ. મને 5 વર્ષ પછી પણ ક્યાંક જશે તો હું PhD કરું છું, મારી પાસે નોલેજ છે, કોન્ફિડન્સ છે, કદાચ બ્રેક છે પણ એ પહેલાંનો એક્સપિરિયન્સ પણ છે. તો મારી પાસે એટલી કેપેબિલિટી છે કે પછી હું એ કરી શકીશ. સો આઈ ડિસાઇડેડ કે મારે ત્યાં બ્રેક લેવો છે અને અત્યારે મારી પર્સનલ લાઈફમાં ફોકસ કરવું છે. નાઉ આઈ હેવ સમ ટાઈમ, આઈ હેવ પેશન ટુ રીડ બુક્સ એન્ડ ટુ deliver my lessons and get some lessons from the people also. So gradually I am starting it. But ઘણા લોકો એવા પણ છે કે જેને એવું છે કે ના બેબી આવી ગયું, એ એક અલગ પર્સનાલિટી છે, એનું કરી લેશે, એનું થઈ જશે, પણ મારું ઇમ્પોર્ટન્સ પ્રોફેશનલ લાઈફનું છે. આ એક પ્રોફેશન છે, ઇટ કેન વેઇટ. પણ ઘણા લોકો
કોર્પોરેટમાં હોય તો એ લોકો બ્રેક લે, ધે કેન નોટ. અને એ લોકોને એવું હોય કે પછી હું કોન્ફિડન્સ નહીં લઈ શકું કે પછી ઇટ્સ ઇમ્પોસિબલ ફોર મી ટુ રીજોઈન, તો એ લોકો બેબી સીટર પણ કરતા હોય છે અને એ સેકન્ડ ઓપ્શન પણ લેતા હોય. સો ઓપ્શન્સ આર અવેલેબલ. વી આર કન્ફ્યુઝડ વોટ ટુ ડુ. તમે આ મધરહુડની કે એ પ્રોફેશનલ લાઈફની કે પર્સનલ લાઈફની વાત કરો તો જે લોકો, હું મધરહુડની વાત નથી કરતી, ખાલી મેરેજ પછી આપણી રિસ્પોન્સિબિલિટી વધે તો એ લોકો ઘણા જાતે પણ કરતા હોય છે, એલ્ડર્સની કેર લેવાની હોય કે એ હોય, અને એના લોકો હેલ્પર પણ રાખતા હોય છે. સો કન્ફ્યુઝન ઇઝ વિથિન, નોટ વિથઆઉટ અ હોલ. ત્રીજો વાય આવે એવું થયું ને. હા, કન્ફ્યુઝન ઇઝ વિથિન, કે આપણો કયો વાય આપણે ક્લિયર કરવાનો છે અને કયો પર્પસ સર્વ કરવાનો છે. એમાંથી આઉટર વર્લ્ડ પાસે ઓપ્શન્સ છે. વી હેવ ટુ જસ્ટ ચૂઝ ધોઝ ઓપ્શન્સ. એનીવન? બહુ વધારે જ પડતી બુક ગમી ગઈ છે, અને જે મારી ફેવરિટ વસ્તુ મને જે વધારે ગમી છે એ છે હાઉ ટાઈપ ઓફ પીપલ એન્ડ વાય ટાઈપ ઓફ પીપલ. સો અકોર્ડિંગ ટુ મી, અને તમે જે કહેવા માગો છો એ મુજબ મને એવું લાગે છે કે બોથ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર. સો બંનેને એકબીજાની જરૂર પડે છે. જો પ્રોફેશનલ લાઈફમાં જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક મેજર પ્રોબ્લેમ એ જ છે કે એ બંને વચ્ચે કોન્ફ્લિક્ટ છે. એ બહુ જ મેજર પ્રોબ્લેમ છે એવું મને ફીલ થાય છે. અને સેકન્ડ થિંગ જે આ વાય ફઝી થાય છે એ આઈ એક્સેપ્ટેડ, કે બહુ બધી વખત થાય છે. જનરલી આઈ થિંક બિફોર 6 months મને ફિમેલ પ્રોબ્લેમ હતો, તો સતત 3 દિવસ એવા વિચાર આવેલા કે સ્કીપ કરી દઉં જોબ અને મારી હેલ્થને ફર્સ્ટ પ્રાયોરિટી આપું. અને મારા ઘરના પણ એ જ બાબતમાં મને સપોર્ટ કરતા હતા કે તું હેલ્થને ફર્સ્ટ પ્રાયોરિટી આપ અને તારી જોબ છોડી દે. તો એટ ધેટ ટાઈમ માય વાય વોઝ ફઝી, કે પર્સનલ લાઈફને ચૂઝ કરું કે મારી પર્સનલ હેલ્થને ચૂઝ કરું કે પ્રોફેશનલ લાઈફને ચૂઝ કરું. તો મેં આઈ થિંક 1 વીકનો ટાઈમ લીધો. જનરલી લોકો ફિઝિકલી હેલ્થ બગડેલી હોય તો લીવ લેતા હોય. એટ ધેટ ટાઈમ મારી મેન્ટલ હેલ્થ ખરાબ હતી તો મેં લીવ લીધી, જસ્ટ બીકોઝ ટુ ક્લિયર માય વાય. એના માટે મેં 2 daysની પ્રોપરલી લીવ લીધેલી છે કે નહીં, મારે મગજને સમજાવવાનું છે કે કાં તો તારે કન્ટિન્યુ કરવાનું છે, અને ઇવન મેન્ટલ હેલ્થ ઓલ્સો ટેક ટાઈમ, એના માટે ટાઈમની જરૂર છે. હા, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેન્ટલી તમે વીક છો કે ક્યાંય પણ ઇમોશનલી તમે બ્રેકડાઉન થઈ ગયા છો તો મેન્ટલ જ છો એવું નથી. આપણી નોર્મલી આપણે ત્યાં નોર્મલ કેવું છે કે મેન્ટલી ઇલ ઇટ મીન્સ કે કંઈ પણ તમે જેને આપણે બહુ રફ લેંગ્વેજમાં કંઈ કહીએ તો કંઈ ગાંડા જેવા હોય એને મેન્ટલી ઇલ કહેવાય. ઇટ્સ નોટ, ધેર ઇઝ મેની સ્ટેજ ઓફ મેન્ટલ ઇલનેસ. યસ. તો એટ ધેટ ટાઈમ પછી 2 દિવસ પછી મેં એવો વિચાર કરેલો કે નહીં, હું બંને ટ્રાય કરું છું, એટલીસ્ટ 1 વીક ટ્રાય કરું છું શું હું હેન્ડલ કરી શકું છું. અને એના પછી 6 months જતા રહ્યા છે. સો આઈ કેન મેનેજ માય હેલ્થ એન્ડ ઓલ્સો માય પ્રોફેશનલ લાઈફ. સો Congratulate on go through the fuzzy phase of life. yes, many times. Because when I started my job here, મેં જ્યારે જોબ સ્ટાર્ટ કરી એ જ અહીંની શરૂઆતમાં જ મારે એન્ગેજમેન્ટ, મેરેજ બધા ફેઝ એકી સાથે ચાલતા હતા. તો દેટ્સ વાય એવું ઘણી વખત બને કે તમારો વાય છે એ ફઝી થઈ જાય. સો થેન્ક યુ મેમ. છે પણ વાય પીપલ અને તમે વાત કરી કે હાઉ પીપલ, એ બેમાં જોઈએ તો કન્સિસ્ટન્સી વધારે હોવી જોઈએ તો જ બે ક્લિયર થાય. તો એ થોડુંક વધારે સારું. મતલબ કન્સિસ્ટન્સી અત્યારે લોકોમાં બહુ ઓછી છે, તો એક પછી એક વાય વધતા જ રહે. વાય વધતા રહે છે બટ એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. ખાલી આજે ઇટ્સ બીકોઝ ઓફ સોશિયલ મીડિયા. સ્ટુડન્ટ્સ સૌથી મેજર ઇશ્યુ છે, અને ખાલી સ્ટુડન્ટ્સનું ન કહી શકીએ, આવું આપણી સાથે ઘણી વખત થાય છે કે વારંવાર Youngsters થઈ ની જાય છે, નેગેટિવિટી એટલી આવતી હોય છે. સર્કમસ્ટાન્સીસ અને સિચ્યુએશન્સ ચેન્જ થાય છે, એના લીધે વાય પણ ચેન્જ થાય છે. સિચ્યુએશન લાઈક આપણે જ્યારે ફર્સ્ટ આપણો વાય ચૂઝ કરેલો હોય ત્યારે જે સર્કમસ્ટન્સીસ હોય, ત્યારે જે સિચ્યુએશન્સ હોય અને ત્યારના જે રિઝલ્ટ્સ આપણી પાસે હોય, તો ત્યારે આપણો વાય ક્લિયર હોય. બટ ઇફ એનીથિંગ unpredictable happens because future is uncertain, Yes. so many things happens in the future and
unwantedly situations comes which are out of our thinking, like out of the box something come, at that time why becomes very confusing. At that time a situation might happen that you have to choose between professional wife, personal wife, and it can happen that your passion life, like passion wife. So it might happen that before starting your personal and professional wife was clear, your professional wife and your passion wife was clear, but now situation arise and now third wife also created, that professional, personal and passion. So what to do on that, like when situation goes against us? What I feel is, we all know that in future આપણે અનમેરિડ હોય તો આઈ થિંક એમ કહો છો કે અનમેરિડ હોય ત્યારે ખાલી પેશન અને પ્રોફેશનલ જોવાનું હોય ને આફ્ટર મેરેજ પર્સનલ જોવાનું હોય. સો માય પોઈન્ટ ઇઝ કે તમને ખબર જ છે કે મારી મેરેજની એજ આવવાની છે. યુ આર સર્ટેન કે મારે મેરેજ કરવાના છે અને કરવા જ છે. હવે જો તમે સર્ટેન હોય કે કોઈ પણ ઉપરથી નીચે ભગવાને આવીને કહે તો હું મેરેજ નથી કરવાની કે કરવાની, તો એ થર્ડ વાય કોઈ દિવસ આવવાનું નથી. બટ વેન યુ આર ક્લિયર કે મેરેજ કરવાના છે, સિચ્યુએશન આવવાની જ છે, મેરેજ પછી પેરેન્ટિંગનું સ્ટેજ આવવાનું જ છે. સો મારો પોઈન્ટ એ છે કે તો પહેલેથી એ વસ્તુ તમારા માઇન્ડમાં જ્યારે વાય ડેવલપ કરો છો, વાય સેટઅપ કરો છો, ત્યારે માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે ત્યારે મારે રોલ કરવાનો થશે, મારો રોલ પ્લે અલગ ચાલુ થશે. બિફોર મેરેજ જેટલી રિસ્પોન્સિબિલિટી હોય મેલ કે ફિમેલ, આફ્ટર મેરેજ વધી જ જવાનું છે રિસ્પોન્સિબિલિટી, બિકોઝ તમે તમારું ફેમિલી સ્ટાર્ટ કરો તો એ રિસ્પોન્સિબિલિટી વધી જશે. તો બિંગ અ મેલ ઓર ફિમેલ તમારે ક્લિયર હોવું જોઈએ કે ત્યારે મારે શું કરવું. But what to do if you have tried but situation and result were not according what you expected? Then select from your priority કે તમારે પ્રોફેશનલ વાયને પ્રાયોરિટી આપી છે કે પર્સનલ વાય. એક તો break also. You can take you can take break also. break also. Break can happen in professional life. There is no break kind Yes. of situation in personal life. Divorce possible છે, કોઈ એમાં break possible નથી. Thank you. क्लियर के बारे में तो मैं यही कहती हूँ कि पहले आप पर्पस क्लियर कर लीजिए, यानी कि आपका वाई क्लियर कर लीजिए, देन आप प्रिपरेशन कीजिए. अदरवाइज क्या होता है कि वाई क्लियर नहीं है और हम कर रहे हैं, फिर क्या होता है डिप्रेशन में चले जाते हैं. तो ये चीज़ ना हो पाए तो पहले से ही, जैसे मैम ने कहा कि पता है कि हमारे फिजिकल फिटनेस कितनी है और हमारी मेंटल फिटनेस कितनी है और कितने तक हम पहुंच पाते हैं, तो हमारा वाई जितना क्लियर हो पाएगा उतना हम कर सकते हैं. सर भी कुछ कहना चाहते हैं तो मैं सर को. मैम मेरा एक ये क्वेश्चन है कि हम वाई क्वेश्चन में होता है तो कभी कभी वो वाई क्वेश्चन में से भी दूसरा एक वाई क्वेश्चन निकल आता है और इस तरह से वो कैसे ना चेन बन जाती है क्वेश्चंस की, जो हमारे थॉट प्रोसेस में, उसका कुछ सॉल्यूशन है? From best of my knowledge, you can write it down because I don't remember exact number, but in a minute or in an hour, આપણા માઇન્ડમાં thousands of thoughts આવે છે. Not all are that much important, but thousands of thoughts આપણા માઇન્ડમાં આવે છે. આપણે ખાલી એક ફેન જોઈએ કે સીલિંગ જોઈએ કે ચેર પણ જોઈએ ને તો ઘણા બધા આપણામાં વિચાર આવી જાય, ડિઝાઇન્સ, કલર્સ, કોણે બનાવી હશે, એનું ઇન્વેન્શન કેવી રીતે થયું હશે, એટસેટ્રા, ઘણા બધા વિચાર આવે. બટ તમે જે કહો છો વાયમાંથી, તો જે કાંઈ પણ થોટ્સ આવે છે યુ કેન રાઇટ ઇટ ડાઉન. જ્યારે લખશો ત્યારે ઓટોમેટિકલી મોર દેન 50% તમારા થોટ્સ છે ને યુ વિલ બી ક્લિયર કે આઈ કેન નિગ્લેક્ટ ધીસ થોટ. પછી જે તમારા રિટર્ન થોટ્સ હશે, અને હું અત્યારના યુથના અને સ્ટુડન્ટ્સને પણ કહેવા માંગુ છું કે તમે કહો છો કે વાય બહુ ફઝી થઈ જાય છે અને ઘડીએ ઘડીએ ચેન્જ થઈ જાય છે. સો ઇટ્સ ઇન્ફ્લુએન્સર ઓફ સોશિયલ મીડિયા. એટલે રીલ્સ ને બધું જોવો એટલે તમને એમ થાય કે ઓ આને તો આટલું કરીને કેટલી સક્સેસ મેળવી લીધી છે. ડોન્ટ ગો ઓન ધેટ મેનિપ્યુલેટિંગ રીલ ઓનલી. એની રિયલ લાઈફ શું છે એ કઈ, અચ્છા કોઈ પણ ઇન્ફ્લુએન્સર પણ છે તો એ ખાલી જે રીલમાં બનાવે છે એટલું જ એ ઇન્ફ્લુએન્સરનું વર્ક નથી. સી બિહાઇન્ડ ધ કેમેરા. કોઈ પણ હીરો હિરોઈન હોય, આપણે એને મૂવીમાં જોતા હોય તો આપણને એમ લાગે इसकी लाइफ तो सेट है यार. इट्स नॉट सेट. હમણાં જ શાહરુખ ખાનનું શૂટિંગ, ડ્યુરિંગ ધ શૂટિંગ કંઈ પણ એનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને ફોરેન ટ્રીટમેન્ટ લેવા માટે જવું પડ્યું હતું. વી ડોન્ટ સી ધેટ.
સો જે કંઈ પણ કરિયર ઓપ્શન કે તમારું વાય તમે સિલેક્ટ કરો છો, ફર્સ્ટ જે સરે કીધું એવી રીતનું પણ થાય, દેન રાઇટ ઇટ ડાઉન. રાઇટિંગ થેરપી છે એ આપણી મેન્ટલ ઇલનેસને દૂર કરવા માટે, ડિપ્રેશનને દૂર કરવા માટે પણ બેસ્ટ પ્રૂવન થેરપી છે. કાંઈ પણ થાય છે તો અત્યારે રિએક્ટ બહુ કરે છે લોકો, રિસ્પોન્સની કરતાં વધારે લોકો રિએક્ટ કરતા હોય છે, તો એમાં રાઇટિંગ થેરપી પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે કંઈ પણ થોટ્સ આવે તો એ દર વખતે બધા લોકોને કહેવા અને શેર કરવા જરૂરી નથી હોતા, બટ બહાર કાઢવા એટલા જ જરૂરી હોય છે. ટુ હુમ ટુ ટેલ. કોઈ એવું એક પર્સન નથી કે જેને તમે થોટ્સ કહી શકો, જસ્ટ રાઇટ ઇટ ડાઉન. ઇન ફ્યુચર પાછું તમારે એ વાંચવું હોય તો યુ કેન સેવ ઇટ, બટ ન વાંચવું હોય તો એકવાર લખાઈ જાય, એકવાર નીકળી જાય, પછી એને ફાડીને ફેંકી પણ શકો છો. આ પણ મેં એક બુકમાં જ રીડ કરેલું છે. આ એક રાઇટિંગ થેરાપી કહેવાય છે. સો તમારા થોટ્સ પણ ક્લિયર થશે, મેન્ટલ હેલ્થ, તમારે હેલ્થને કંઈ પણ તમારે ઇસ્યુ હશે એ પણ તમે ઘણા ખરા લેવલ સુધી ક્લિયર કરી શકશો.